બડી આડું ન રહેવું પડે એટલે જોવો તમે ગોવાળના પેતરા. ફાઇનલી મિત્રો આપણે ગાયો લઈને ઘરે પહોંચ્યા હતા તો આપણને આ કામ હોય તેવું આવ્યું કે આવડા બધા પૂળા છે અહીંયા ગોઠવવાના છે. આ થેપી કરેલી છે એની માથે જે આપણે પૂળા ગોઠવવાના. તો ફાઇનલી મિત્રો અમે જઈએ છીએ અત્યારે સારોલું ભરવા માટે. તો બની રીતે આપણે બ્લોગમાં ને પિકઅપમાં બેસી ગયા છીએ. પહોંચી ગયા છીએ સિમ્માન મોરમર પોલભાઈ હેલા જાય છે ખાઈ ઢગલે લઈ જવા માટે અને અમે પિકઅપ વાહન લઈને જઈ રહ્યા છીએ. ફાઇનલી મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે. તો જય ઠાકર અને જય દ્વારકાધીશ મારા બધા મિત્રોને આ સવારમાં નીકળી ગયા છીએ 9 વાગ્યામાં આપણે ગયો સરાવવા માટે ને આગળ આગળ હરીભાઈ ભોલોભાઈ જાય છે તો આપણે ગયો હાલી જાય છે પાછળ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગયો લઈને આવી ગયા છીએ 15 વીઘાના કપાસમાં. આ કપાસમાં આપણે 12 થી 12.5 સુધી સરાવવાના છે અને બૂસો સારો છે તો આમાં આપણે સરાવશું 12 વાગ્યા સુધી. ટૂંકમાં જોઈ શકો છો એમ પાંદડા પણ છે. મિત્રો બપોરના વાગી ગયા છે 12 એટલે નીકળી ગયા છે મેં એને વેડે પાણી પાવા માટે. તો જોઈ શકો છો ઘઉં પાછળ હાલી આવે છે ને આપણે હવે સીધા વહી જઈશું વેડે. એટલે મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે વેડે અને ગયો પાણી પી રહી છે. પાણી પાઈને પછી જવાનું છે આપણે બેહારવા માટે ગયો ને. મિત્રો આપણે ગયો ને વેડે પાણી પાઈને નીકળી ગયા છીએ અત્યારે ગયો બેહારવા માટે. જોઈ શકો છો આપણી ગાયો હાલી આવે છે. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગયો બેહારવાની જગ્યાએ. તો આ જગ્યાએ આપણે બેહારવાના છે ગયોને 2:30 વાગે છે. મિત્રો આપણે આવ્યા હતા ગયો બેહારવા માટે. ત્યાં ગાયો બેહી ગઈ છે હવે અહીંયા બધી. તો અહીંયા આપણે 2:30 વાગે સુધી બેહારવાની છે પછી જવાનું છે સરાવવા માટે. તો બની રહીજો આપણા વ્લોગમાં. મિત્રો બપોરના વાગી ગયા છે 3 એટલે ગાયો લઈને અમે હાટી ગયા છીએ કપાસવાળું સરાવવા માટે. અહીંયા ઢોર આકલવાના છે કારણ કે બધા ઢોર ભેગા થાય તે પછી જવાનું છે આપણે કપાસવાળું સરાવવા માટે. તો અહીંયા આખો ગામના ગાયો ભેગી થઈ છે જે વાહ ભેહું આવે છે. તો ફાઇનલ મિત્રો આવી ગયા છે મેં 20 વીઘાના કપાસ વાળ્યામાં અને કપાસ આ રીતે લીલો લીલો છે. જો ગાંઠ પડ્યા છે આમાં આપણે સરાવવાના છે 5 વાગ્યા સુધી. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં અને આગળ જઈને તમને પૂછો બતાવું. એટલે મિત્રો અત્યારે આપણે આવી ગયા છે 20 વીઘાના કપાસમાં. જોઈ શકો છો કપાસ લીલો બીલો કોઈ હારી છે અને ખડબડે સારું છે પૂછો. તો આમાં આપણે સરાવવાના છે 5 વાગ્યા સુધી ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આમાં 5 વાગ્યા સુધી ગવું સરાવવાની છે. બડી આડું ન રહેવું પડે એટલે જોવો તમે ગોવાળના પેતરા. લીમડી ને આડું ન રહેવું પડે એટલે લીમડી ઢાકે છે ગોવાળ. લીમડી ને આડી ઠેલી બાંધી દે એટલે ઢોર ખાય નહીં લીમડી એટલે આ ઠેલ્યું બેલ્યું બાંધે છે. કીધું ને વિધાન મેં આપણે મીકી દીધા છે 20 વીઘાના કપાસમાં. એના શેઠ અહીંયા છે એને આ સજા આપી છે ને એમ પાછા પી રહ્યા છે બધા ડાયરો કરીને બધા બેઠા છે અહીંયા ક્યાં ઘસડી ગયો ડીપ માથે. 300 હિસકા ખાવા સોંટ્યો છે અત્યારે ટાયરે ટીંગાઈને જો. આનો વારો આવવા દે હાલ સાઈડ તાર વારો આવ્યો માઇન્ડ કાયા હિસકા સલું કઈ તારો વારો આવી ગયો. હાલ આઈનથી કઈ એવું લાગતું નથી હિસકા કહેવાય એવું. આ પડવાનો છે. એટલે મિત્રો સાંજના વાગી શીખ્યા છે 5 એટલે નીકળી ગયા છે મેં ઘર તરફ અને આગળ હરીભાઈ જાય છે. તો હવે પાણી પાઈને વહી જઈશું ડાયરેક્ટ ઘરે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ વધારે ઘરે ગાયો લઈને અને ગાયો નીરેલી કમ્પ્લીટ હતી એટલે ગાયો નીણ ખાય છે. જોઈ શકો છો આમને આમ ત્યાં અને ઇમ્પા પણ નીરેલી છે. તો ગાયો અત્યારે નીણ ખાય છે 100 વાગ્યા સુધી. અત્યારે 5:30 થયા છે. અડધી કલાકમાં નીણ ખાઈ જાય પછી આપણે બાંધવાની છે. તો બની રહીજો આપણા વ્લોગમાં ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી મિત્રો આપણે ગાયો લઈને ઘરે પહોંચ્યા હતા તો આપણને આ કામ હોય તેવું આવ્યું કે આવડા બધા પૂળા છે અહીંયા ગોઠવવાના છે. આ થેપી કરેલી છે એની માથે જે આપણે પૂળા ગોઠવવાના છે. તો કાંઈ વાંધો નહીં હવે આપણે ગોઠવી નાખી પૂળા. મિત્રો આપણે જે પૂળા પડ્યા છે બધા આમાં ગોઠવી દીધા છે. જોઈ શકો છો અહીંયા ગંજી મારી દીધી છે. જે આમાં હામ છે ઘણા પૂળા જોઈ
જોઈ શકો છો અહીંયા આપણે ગોઠવી દીધા છે ને હવે આપણે ઢોર બાંધી દેવું કારણ કે બકરાવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ગાયો પેલા બાંધી દઈએ. એટલે મિત્રો આપણે નેણ ગોઠવી દીધી છે તો જોઈ શકો છો અહીંયા ગાયો ખાઈ રહેવા આવી છે. હવે જોઈ શકો છો તો અહીંયા આપણે ગાયો ખાઈ રહેવા આવી છે તો હજી પાછા 5 મિનિટ ખાવા દઈશું. આ બધું ખાઈ જાય પછી આપણે આને બાંધી દઈશું. એટલે મિત્રો અત્યારે આપણે ગાયો બાંધી દીધી છે. જોઈ શકો છો એમ પગા ઊંઠી બાંધી વલપા કપિલીની બેહી ગયું છે વાસળીની અને એમ પા ગાયું બાંધી દીધી છે આપણે વલપા. આપણે ફાઇનલી ગાયો બાંધી દીધી છે ને બકરા આવી ગયા હતા એટલે હવે આપણે ગાયો બાંધી દીધી છે. આપણે સાંજે જવાનું છે ખારીઓ ભરવા માટે પિકઅપ લઈને જવાનું બધા કમ્પ્લીટ થઈ ગયા છે. આ પિકઅપ ભરવા જવાનું છે આપણે તો બની રહીજો આપણા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અમે જઈએ છીએ અત્યારે સારોલું ભરવા માટે તો બની રહીજો આપણા વ્લોગમાં અને પિકઅપમાં બેસી ગયા છીએ. તો ફાઇનલી પિકઅપ થઈ ગયું કરીશું એટલે પૂરા નાખ્યું છે ડીઝલ પૂરા નાખ્યું છે. હવે ડાયરેક્ટ જઈશું આપણે ખારી પહોંચી ગયા છે. સિમમાં મોરમર પોલ પર હેલા જાય છે ખાઈ જાય ઢગલે લઈ જવા માટે અને અમે પિકઅપ વાહન લઈને જઈ રહ્યા છીએ. ખેતરમાં એક ખેડૂત મિત્ર છે અને પોલ ભાઈ છે એટલે લઈ જાય છે તો આપણે એની પાછળ જોઈ રહ્યા છીએ અત્યારે. તો બની રહીજો આપણા વ્લોગમાં. આપણે ખારિયાન ઢગલે હમણાં પહોંચી જઈએ. અમે પિકઅપ લઈને આવી ગયા છીએ ઢગલે અને જો અહીંયા ખેંગારભાઈ ચડી ગયા માથે અને આ પિકઅપનો ભરવાનો છે આપણો ઢગલો. તો બની રહીજો આપણા વ્લોગમાં. જોઈ શકો છો આ ઢગલો હમણાં આપણે ભરવાનો છે. મિત્રો અત્યારે આપણે પિકઅપ ઠેરાઈ દીધું છે આ ઢગલે ખારિયાના અને પિકઅપ ભરવાનું છે અત્યારે. તો બની રહીજો આપણા વ્લોગમાં. પગથો કરી રહ્યા છે ફરતી ગાડી અને પછી આ ઢગલો ભરવાનો છે. તો બની રહીજો આપણા તો ખારીયું બની ગયું છે અડધું પિકઅપ અને ઢાંક્યું છે આગળ. જાઉં બીજા ઢગલે. બની રહીજો આપણા વ્લોગમાં. આવી ગયા છે બીજા ઢગલે ગજવાનો છે. આ પિકઅપ ને વીટો કરી નાખ્યો આમ. હવે મારી પાસે ભરવાનો ડાયરેક્ટ ખાર્યું ગાડી ભરાઈ ગઈ છે પિકઅપ અને ક્યાં કિરણિયા બે માથે ખૂંદે છે તો જોઈ શકો છો. તો ફાઇનલી આપણે અત્યારે પિકઅપ ભરાઈ ગયું છે. તો બની રહીજો આપણા વ્લોગમાં. ફાઇનલી હવે પિકઅપ ભરાઈ ગયું છે ને બંધ બાંધે છે જબરભાઈ. બંધાઈ ગયું છે અને હવે લઈને લઈ જાવ આપણે ઘરે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છે પિકઅપમાં માથે બેસીને. જોઈ શકો છો આગળ પિકઅપ આવેલું જાય છે. ભરતના ફાટિયા દોડા થોપ ફાઇનલી મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અત્યારે પિકઅપ લઈને ઘરે અને હવે પિકઅપ ખાલી કરી નાખશે પોલભાઈની. આપણે તો હોઈ દઈશું. તો આજનો બ્લોગ આપણે અહીંયા રાખીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ઠાકર અને જય દ્વારકા.